તો ત્યાંના યુદ્ધથી અહીંયા દંગલ એટલે કે મિડલ ઈસ્ટના યુદ્ધથી ભારતમાં દંગલ થઈ ગયું. ભારતનું રાજકારણ ગરમાગરમ થઈ ગયું. બોલો, મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં સંબોધન કર્યું હતું અને મંગળવારે રાજ્યસભામાં તેમણે સંબોધન કર્યું હતું, જેને લઈને ભારે રાજકારણ ગરમાયું હતું. પીએમ મોદીએ ભારતની ડિપ્લોમસીનો ઉલ્લેખ કર્યો, પણ વિપક્ષને એ મુદ્દે પ્રહાર કરવાની તક મળી. પીએમ મોદીએ શું કહ્યું અને સામે વિપક્ષે કેવો આક્ષેપ કર્યો, રાહુલ ગાંધી શું બોલ્યા, આવું જણાવીએ. ત્યાંના યુદ્ધથી અહીંયા દંગલ. મિડલ ઈસ્ટના યુદ્ધથી ભારતનું રાજકારણ ગરમ. પીએમ મોદીના સંબોધન પછી વિપક્ષનો વાર. ભારતની ડિપ્લોમેસી પર આકરા પ્રહાર. મંગળવારની બપોર દેશવાસીઓ માટે ઘણી મહત્વની રહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં સંબોધન કર્યું અને મિડલ ઈસ્ટના યુદ્ધને લઈને દેશવાસીઓને ફરી એકવાર સંદેશ આપ્યો. સાથે જ ભારતનું સ્ટેન્ડ આ યુદ્ધમાં શું છે તે સ્પષ્ટ કર્યું. સાંભળો. युद्ध की शुरुआत के बाद से मैंने पश्चिम एशिया के ज्यादातर देशों के राष्ट्राध्यक्षों के साथ 2 राउंड फोन पर बात की है. हम गल्फ के सभी देशों के साथ लगातार संपर्क में हैं. हम ईरान, इजराइल और अमेरिका के साथ भी संपर्क में हैं. हमारा लक्ष्य डायलॉग और डिप्लोमेसी के माध्यम से क्षेत्र में शांति की बहाली का है. भारत का सतत प्रयास सभी पक्षों को जल्द से जल्द शांतिपूर्ण समाधान के लिए प्रोत्साहित करने का है. પીએમ મોદીના સંબોધન પછી વિપક્ષને ભારતની ડિપ્લોમસી પર સવાલ પૂછતા રાહુલ ગાંધીએ કેવા આકરા પ્રહારો કર્યા, સાંભળો. हमारी जो फॉरेन पॉलिसी है, दिस इज प्राइम मिनिस्टर मोदीज पर्सनल फॉरेन पॉलिसी. यू कैन सी द रिजल्ट ऑफ दिस. इट्स अ यूनिवर्सल जोक. एवरीबॉडी कंसिडर्स इट अ यूनिवर्सल जोक. इंडिया का प्राइम मिनिस्टर है, इंडिया के प्राइम मिनिस्टर हैं, दिखना चाहिए कि हिंदुस्तान के प्राइम मिनिस्टर हैं. पोजीशन क्या है? कोई पोजीशन ही नहीं है. कोविड जैसा समय आने वाला है. कोविड में जो किया था वो तो भूल गए हैं. कितने लोग मरे थे, क्या ट्रेजेडीज हुई थी. प्राइम मिनिस्टर मोदी जो अमेरिका कहेगा और जो इजरायल कहेगा वो प्राइम मिनिस्टर मोदी करेंगे. સાંભળ્યું ને? એક તરફ વિશ્વના અનેક દેશો ભારત માટે એમ કહે છે કે ભારતની મધ્યસ્થીથી યુદ્ધ રોકાઈ શકે છે, પણ ભારતના જ વિપક્ષી નેતાઓ ભારતની ડિપ્લોમેસી પર, સરકાર પર પ્રહાર કરવા માટે આવા વાર કરી રહ્યા છે, જેનાથી યુદ્ધ ત્યાં છે પણ દંગલ અહીંયા થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.